અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના આ ત્રણેય જિલ્લાના 196 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવાનો સરકારનો નિર્ણય છે અને જેનો હવે વિરોધ થઈ રહ્યો છે। આજે તો સુરત શહેરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરાયો। સુરતમાં વસતા અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો અને આગેવાનો વરાછાના માનગઢ ચોક ખાતે પહોંચ્યા। અહીં બેનર અને પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો। ખેડૂતો અને આગેવાનોનો આરોપ છે કે સરકારના આ નિર્ણયથી ત્રણેય જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થશે। જો સરકાર પોતાનો નિર્ણય પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ। ખેડૂતો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરવા માટે પોલીસે લેખિતમાં અરજી કરી હતી। જોકે પોલીસે મંજૂરી નહોતી આપી, તેમ છતાં વિરોધ પ્રદર્શન કરતા પોલીસે ખેડૂતો અને આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી। હાલમાં 196 ગામની અંદર જે સેન્ટ્રલ વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો છે, એમના વિરોધને લઈ અને આજે સુરતની અંદર સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે માનગઢ ચોક સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આવનારા સમયની અંદર અમે વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે। તમામનો એક જ અવાજ છે કે ઇકો ઝોન સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આ આંદોલનનું બીજ અહીંથી રોપવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આ આંદોલન સમગ્ર ગુજરાતની અંદર એક વટવૃક્ષ રૂપે ફેલાશે અને સરકારને આની સામે નમવાની જરૂર પડશે। ઇકો ઝોન લાગુ પડશે તો ખેડૂતો ખેતી પણ નહીં વ્યવસ્થિત કરી શકે। હજે ઇકો ઝોન લાગ્યો નથી, છતાંય જંગલ ખાતાનો એટલો બધો ખેડૂત લોકોને ત્રાસ છે કે ખેડૂત એનાથી પરેશાન છે, પોતાની ખેતી પણ વ્યવસ્થિત કરી શકતા નથી।